ઉપલેટા શાળા છૂટ્યા બાદ ખુલ્લી કુંડીમાં વિદ્યાર્થી પડ્યો, સ્થાનિકોની સતર્કતાથી બચી ગયો જીવ. ઉપલેટા શહેરમાં તંત્રની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ખાનગી શાળાનો વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ રસ્તા પરની ખુલ્લી ગટર કુંડીમાં ખાબકી ગયો હતો. સદભાગ્યે આસપાસના લોકોની સત્વરે મદદથી બાળકને સુરક્ષિત બહાર કાઢી લેવાયું હતું, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જો કે આ દુર્ઘટનામાં બાળકને ઈજાઓ થઈ હતી અને તે ખૂબ ડરી ગયું હતું. આ ઘટનાએ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજાએ અગાઉ પણ આ ખુલ્લી કુંડીઓ અંગે તંત્રને લેખિત ફરિયાદ કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. આ બેદરકારીના કારણે જ આ દુર્ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલા નગરસેવક જાડેજાએ તાત્કાલિક ધોરણે શાળાની આસપાસની ખુલ્લી કુંડીઓ પર ઢાંકણા ફિટ કરવાની કામગીરી જાતે જ હાથ ધરી હતી. આ જીવલેણ ઘટના બાદ વાલીઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આવા જોખમી સ્થળો અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. પૂરા સમાચાર જોવા માટે NEET24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.